તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આજના બ્લોગમાં આપણે જાણીશું કે આપણી વાડીમાં કેટલું નુકસાન થયું છે। એક તો અમે બાજરી વાવી, પછી મેથીની વાવણી કરેલી છે, ધાણાની કરેલી છે, ગવારની કરેલી અને ઘઉંની। તો જોઈએ કયા પાકમાં કેટલું નુકસાન છે, રોજા ભૂંડાએ કેટલો બગાડ કર્યો છે। તો ચાલો બન્યા રહો આજના બ્લોગમાં। કેટલું નુકસાન થાય છે, બાજરી કેટલી બહાર નીકળી છે વાવણી કર્યા પછી। તો મિત્રો આપણી બાજરીના આજે થાય છે 6 દિવસ। 6 દિવસમાં ચાહે પડી ગઈ છે, કમ્પ્લીટ બહાર નીકળી ગઈ છે। 6 દિવસમાં તમને ચાહ દેખાતા હશે। અંદર થોડી ઘણી ગરમી પણ આવી હતી। હવે ડીએપીનો ભેળ શેડ કર્યો હતો, ધાનિયાનું બિયારણ હતું અને આમાં જે વાવી એ બાજરી 1.5 કિલો લાવ્યા હતા અમે। આ સબ અડધા વીઘામાં પણ ઓછું થયું ખેતર। બીજું આવ્યું એ ત્યાં સામેની સાઈડ છે, ત્યાં આપણે જઈને બતાવીશું કે આમાં કઈ રીતે બાજરીનું વાવેતર છે, કેટલી બહાર નીકળી કેટલી નહીં, તે ચાલો જોઈએ। તો મિત્રો હજુ થોડો ટાઈમ લાગશે બાજરીને થોડી મોટી થતાં, થોડી બહાર નીકળતા। હજુ કમ્પ્લીટ દેખાતી નહીં, હજુ થોડો સમય લાગે। તો આજે થાય છે 100 દિવસ જ, 100 દિવસમાં આટલી બહાર આવી જાય છે। તો આપણે આવી ગયા છે આપણે વાડીએ। એ આપણે પેલું બાજરીવાળું ખેતર ત્યાં સામે છે, અહીંયાથી આપણે આવ્યા, તેથી અહીંયાથી અહીંયા આટલે સુધી પહોંચ્યા છે। આ પણ ખેતર છે, પણ એ વાયુ નથી અત્યારે કંઈ। તો આ છે સોલર પેનલ, ઝાટકા મશીન બાંધેલું છે, રોજા ભૂંડાથી પાકને કંઈ નુકસાન થાય નહીં તેના માટે। અને આ છે આપણો મોચો, અહીંયા રાતે રોજા ભૂંડાને ભગાડવા માટે ઊંઘવું પડે। તો આ છે ઝાટકા મશીન આપણું। આ સોલર પેનલ છે આની। હા, આમ કવર કરેલું છે ઝાટકા મશીન એ વાળ સુધી। આ જે કાપડથી કવર કરેલું છે ત્યાં મેથી અને ધાણા વાવેલા છે। હવે એને પોઝિશનમાં આપણે એ ગવારની વાવણી કરેલી છે, એટલામાં કવર કરવાનું બાકી છે। હવે 1-2 દિવસમાં કરી દેવું પડશે। તો 1-2 દિવસમાં કવર કરી દેવું પડશે, કારણ કે આમાં વાયા છે ગવાર હજુ બહાર નીકળ્યા નથી, ટાઈમ થોડો લાગશે। પાણી આવડે તો વાડી જેમ ગરમી પકડશે તેમ ગવાર બહાર આવી જશે। તો મિત્રો ગવાર જે ગરમી મળી છે, જલ્દી જેટલી વહેલી ગરમી મળી એટલા જલ્દી કંઈક જગ્યાએ બહાર આવી ગયા છે, તમને દેખાતા હશે। હજુ બહુ વધારે બહાર નહીં આવ્યા, કંઈક જગ્યાએ બહાર આવ્યા છે। કહેવાનો મતલબ કે અહીંયા ઝાટકા મશીન હોય એટલે રોજા ભૂંડાએ બહુ બગાડ કંઈ કર્યો નથી। બાકી આ છે આપણા ઘઉં, અને અમુક જગ્યાએ ઝાટકા મશીન અમુક સમય બંધ હોય ત્યારે આવી જાય।
આ ઘઉં છે આપણા. એકવાર તો બધો રોજો ખાઈ ગયો, બધું ખાઈ ગયા હતા, પણ આ બીજા ફાળમાં મસ્ત થયા. ગમે એવા થયા, બાકી ગમતા નહોતા આપણને. ભગવાન માતાજીની મહેરબાની કે ઘઉં નીકળી ગયા કમ્પ્લીટ. તમે જોઈ શકો છો આટલામાં ઘઉંનું વાવેતર કરેલું છે. આ સાઈડે કરે છે ગવાર. સામે દેખાતો આપણો મોચો. તો અહીંયા આમાં હજુ તો ભેજ બહુ છે, એટલે બહુ બાજરી બહાર નહીં નીકળી. કંઈક એક બે ચાહ દેખાય છે, વધારે દેખાતા નથી. જોઈ શકો છો આટલા ચા દેખાય છે, વધારે નીકળતા નહીં. સમય લાગશે, જે રીતે તાપમાન વધશે એ રીતે બાજરી બહાર નીકળી જશે. ત્યાં સામેથી આ વાડ સુધીનું વાવેતર બાજરીનું કર્યું છે. આ બાજુ ગવર છે, સામેની સાઈડ ઘઉં છે, અને નીચે અહીંયા આખા બાજરી છે. ત્યાં સામે કવર કરેલું જે દેખાય કાપડથી, એમાં મેથી અને ધાણાનું વાવેતર કરેલું છે. ચાલો મળીએ, ધાણાએ જઈએ. તો મિત્રો, આ છે અમારી મેથીની વાવણી કરેલી. મેથી પણ મસ્ત થઈ ગઈ છે. આમાં બહુ નહીં, 5-6 પારી જ છે મેથીનું. આ રીતે સસલોથી બચવા માટે કવર કરી લેવું પડે છે, બાકી મેથી ખાઈ જાય. બીજું કે ઝાટકા મશીન હોય, પણ તેનો તો ગારો બહુ ઊંચો હોય, એટલે એના માટે કાપડથી કવર કરી લેવું પડે છે. વધારે આશા રાખી નહીં, એક પારી આમથી 2.5-3 મણ મળે એટલી આશા છે. આખર તો લાગતી નહીં બહુ મજા આવે એવું. તો ચાલો ધાણા બતાવું. તો આ કરેલા છે ધાણાના પોચ પાર્યા છે, મેથીના પોચ છે, વધારે કર્યા નથી. ધાણા પણ સારા બહાર નીકળી ગયા છે, મસ્ત મજાના. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગ સાથે, અને કંઈક નવું જોવા જાણવા માટે. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.